So, student, let us understand what is selection sort. Selection sort is an iterative sort. Iterative means what? કે જ્યાં સુધી તમને રિઝલ્ટ ના મળે ત્યાં સુધી એમાં ને એમાં જ આગળ આગળ જતું જવાનું, એને કહેવાય ઇટરેટિવ. બરાબર. અલ્ગોરિધમ ધેટ યુઝિસ સર્ચ એન્ડ સ્વેપ. જ્યાં સુધી તમને અલ્ગોરિધમ ન મળે, જ્યાં સુધી તમને પરફેક્ટ એલિમેન્ટ ન મળે ત્યાં સુધી સર્ચ કરવાનો, અને મળી જાય એટલે એને સ્વેપ કરવાનો. તો આ એપ્રોચ છે. ફોર ઈચ પાસ. પાસ મતલબ કે એક એલિમેન્ટ સાચો તમને મળી જાય એટલે એક પાસ કમ્પ્લીટ થયું ગણાય. થ્રુ અલ્ગોરિધમ ફાઇન્ડ્સ ધ સ્મોલેસ્ટ એલિમેન્ટ ટુ બી શોર્ટેડ. સૌથી પહેલો જે એલિમેન્ટ છે તમારો એરેનો 0th એલિમેન્ટ, એને તમારે રિમેઇનિંગ ઓલ હારે કમ્પેર કરવાનો છે. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી સ્મોલેસ્ટ એલિમેન્ટ ન મળે ત્યાં સુધી. And swap it with the first unsorted element. Always start from first element and compare remaining all till the smallest element found. અહીંયા હવે આપણે રેન્ડમ 5 નંબર લઈ અને સિલેક્શન શોર્ટની હેલ્પથી એને શોર્ટ કરીએ. તો અહીંયા નંબર મેં લીધા છે 45, 35, 11, 9 અને 5. આમાં શું કરશું આપણે? તો કે જે 0th એલિમેન્ટ છે તમારો એને રિમેઇનિંગ ઓલ હારે કમ્પેર કરશું. બરાબર. તો અહીંયા 0થી સ્ટાર્ટ કરીએ. 0 થી 1 એટલે આ બે એલિમેન્ટ કમ્પેર કરો. જો મોટો હોય, જો આગળનો એલિમેન્ટ મોટો હોય તો એને એક્સચેન્જ કરવાનો, નહીતર એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું. જો અહીંયા કમ્પેર કરો 45 અને 35, આગળનો એલિમેન્ટ મોટો છે તો એને એક્સચેન્જ કરો એટલે 35 આગળ આવી જાય, 45 પાછળ વહી જાય, બાકીના સેમ એઝ ઇટ ઇઝ. બરાબર. હવે નેક્સ્ટ શું છે? તો કે આ 35નો વારો તો રાખવાનો જ છે, પણ અહીંયા 45નો વારો આવી ગયો છે તો હવે નેક્સ્ટ વારો આવશે 11નો. 35, 11 કમ્પેર કરો, આગળનો એલિમેન્ટ મોટો છે તો એને એક્સચેન્જ કરો, એટલા માટે અહીંયા આવશે 11, અહીંયા આવશે 35, બાકીના રિમેઇનિંગ એલિમેન્ટ છે એ એઝ ઇટ ઇઝ રાખવાના છે. નેક્સ્ટ અહીંયા 0th એલિમેન્ટનો વારો તો આવશે જ, પણ જ્યાં જેનો વારો બાકી હોય અહીંયા આગળ 9thનો વારો આવ્યો તો 11, 9 કમ્પેર કરો. 11 મોટા છે, સો વી નીડ ટુ એક્સચેન્જ બોથ એલિમેન્ટ, એટલે અહીંયા 9, અહીંયા 11, રિમેઇનિંગ એલિમેન્ટ એઝ ઇટ ઇઝ. અગેન ફર્સ્ટ એલિમેન્ટ એઝ ઇટ ઇઝ. હવે વારો કોનો આવ્યો? તો કે અહીંયા છે 5નો. 5 અને 9 કમ્પેર કરો. 9 મોટા છે એટલા માટે એને એક્સચેન્જ કરો, તો 5 એક્સચેન્જ વિથ 9, રિમેઇનિંગ એલિમેન્ટ એઝ ઇટ ઇઝ. હવે જો અહીંયા આપણે ફર્સ્ટ ઇટરેશન છે એ કમ્પ્લીટ થયું, છેલ્લા એલિમેન્ટનો વારો આવી ગયો એટલે ફર્સ્ટ ઇટરેશન તમારું કમ્પ્લીટ થઈ ગયું. તો આફ્ટર કમ્પ્લીટિંગ ફર્સ્ટ ઇટરેશન, અહીંયા આને આપણે નામ આપશું ફર્સ્ટ પાસ ઓર ફર્સ્ટ ઇટરેશન. ફર્સ્ટ ઇટરેશન ઓર ફર્સ્ટ પાસ કમ્પ્લીટ થયું, એમાં તમારો સૌથી જે સ્મોલેસ્ટ એલિમેન્ટ હતો એ એની પ્લેસ ઉપર આવી ગયો છે. હવે જો 5થી નાના એક પણ એલિમેન્ટ અહીંયા પાછળ નથી. બરાબર. સો હવે લેટ સ્ટાર્ટ સેકન્ડ ઇટરેશન ઓર સેકન્ડ પાસ. તો અહીંયા આપણે 5 શોર્ટ થઈ ગયા છે તો 5ને અડવાના નથી થતા. હવે સ્ટાર્ટ ફ્રોમ 45. સો અહીંયા 45, 35, 11 એન્ડ 9. 45થી સ્ટાર્ટ કરો. 45ને એના નેક્સ્ટ એલિમેન્ટ સાથે કમ્પેર કરો. સો 45, 35, 45 મોટા છે, આગળનો એલિમેન્ટ મોટો એટલે વી નીડ ટુ એક્સચેન્જ. સો અહીંયા આવશે 5, 35, 45, 11 એન્ડ 9. નેક્સ્ટ 45નો વારો તો છે જ, પણ એની સાથે વારો છે કોનો? તો કે 11નો. હવે 11, 35 કમ્પેર કરો. 35 મોટા છે, સો વી નીડ ટુ એક્સચેન્જ. સો અહીંયા આવશે 5 એઝ ઇટ ઇઝ, 11, 35, 45 એન્ડ 9. હવે કોનો વાર આવ્યો? તો કે 9નો, લાસ્ટ એલિમેન્ટનો વાર આવ્યો. અહીંયા 9 કમ્પેર કરો. 11 મોટા છે, સો વી નીડ ટુ એક્સચેન્જ. તો અહીંયા આવશે 9, અહીંયા આવશે 11, રિમેઇનિંગ એઝ ઇટ ઇઝ. અહીંયા જુઓ છેલ્લો એલિમેન્ટનો વારો આવી ગયો. ધેટ મીન્સ કે આપણો સેકન્ડ એલિમેન્ટ છે એ સેકન્ડ એલિમેન્ટ તમારો છે એ એની પ્લેસ પર આવી ગયો છે. નાવ ઇટ ઇઝ નોન એઝ second pass. So after completing second pass we have second sorted element.
બરાબર 9 સોર્ટેડ થઈ ગયા છે. હવે થર્ડ પાસ, એના માટે ડેટા આવશે એઝ ઇટ ઇઝ 5, 9, 45, 35 એન્ડ 11. હવે આને 5 અને 9 બેયનો વારો આવી ગયો છે. સો હવે અહીંયા 45નો વારો આવશે. 45 કમ્પેર વિથ 35, સો 35 આગળ આવશે, 45 પાછળ જશે, કારણ કે 45 છે એ મોટા છે. સો ડેટા આવશે 5, 9, 35, 45 એન્ડ 11. નાવ વી આર ગોઈંગ ટુ કમ્પેર 35 વિથ 11. હવે અહીંયા પણ એક્સચેન્જ થશે, કારણ કે 11 છે એ નાના છે, એટલા માટે અહીંયા આવશે 5, 9, 11, 35, અહીંયા આવશે 45. સો અહીંયા આપણું થર્ડ ઇટરેશન કમ્પ્લીટ થઈ ગયું છે, અને થર્ડ ઇટરેશનમાં આપણને આપણો ત્રીજો એલિમેન્ટ છે, ત્રીજો જે સ્મોલેસ્ટ એલિમેન્ટ છે એ આપણને મળી ગયો છે. થર્ડ પાસ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણો જે ડેટા છે 5, 9, 11, 45 એન્ડ 35. હવે આવશે ફોર્થ ઇટરેશન, ફોર્થ પાસ. ફોર્થમાં 11 મળી ગયા છે. હવે અહીંયાથી સ્ટાર્ટ કરશું 45થી. સો 45 એન્ડ 35 કમ્પેર કરો. હવે એક જ બચે છે, 35 આગળ આવશે, 45 પાછળ આવશે. તો 5, 9, 11, 35 એન્ડ 45. સો અહીંયા છેલ્લે સુધી પહોંચી ગયા આપણે. હવે છેલ્લે 45 ને એની યારે કમ્પેર કરવાની કોઈ જરૂરિયાત નથી, એટલે અહીંયા આપણો શોર્ટેડ એરે છે એ તમને મળી જાય છે આફ્ટર કમ્પ્લીટિંગ યોર ફોર્થ પાસ. એટલે કે 4 ઇટરેશનને અંતે તમારો એરે છે એ આખો શોર્ટ થઈ જાય છે. હવે આને જ તમારે કોડિંગમાં કન્વર્ટ કરવાનું છે. હવે કોમ્પ્યુટરને તો આવું બધું કંઈ આવડે નહીં, એને તો શું આવડે, તો કે એને કોડિંગ આવડે, સીનું. સો અહીંયા આપણે આને જોઈએ કેવી રીતના આવશે. તો કે જેટલા પણ તમારા શોર્ટિંગના પ્રોગ્રામ છે એ બધા લૂપથી થશે, બરાબર. સો અહીંયા તમારે ઓબ્ઝર્વેશન કરવાનું છે કે ભાઈ ક્યાંથી આપણે લૂપ સ્ટાર્ટ કરશું, કેટલા લૂપ લેશું. સો અહીંયા જે પાસ છે એ જ પાસ માટે આઉટર લૂપ આવશે, ધેટ ઇઝ આઈ. તો આઈ લૂપ છે એ સ્ટાર્ટ ક્યાંથી કરશું, તો કે ઓલવેઝ 0થી. સો અહીંયા 4 આઈ ઇક્વલ ટુ 0 ક્યાં સુધી લેવાની છે, તો કે કેટલી વાર લૂપ ફરશે, 4 વાર. 1, 2, 3 અને 4 જેટલા પાસ છે એટલી વાર લૂપ ફરશે. તો અહીંયા આપણે n ઇક્વલ ટુ 5 લીધા છે, તો લૂપ છે એ 4 વાર ફરશે. તો 0થી ગણો તમે, તો કે 0, 1, 2 અને 3 સુધી આવવું જોઈએ. તો કન્ડિશન શું લાગે, તો કે 0 i લેસ ધેન n-1, કારણ કે 3 સુધી જવાનું છે. n-1 એટલે કેટલા થાય, તો કે 4, પણ અહીંયા આપણે લેસ ધેન રાખ્યું છે એટલે 3 આવશે, કારણ કે 3 સુધી જવાનું છે, 4 નથી લેવાના આપણે. એટલે 0, 1, 2 અને 3, 4 પાસ, બરાબર. 0, 1, 2 અને 3 એટલે 4, 0, 1, 2 અને 3. પાછળ આવશે i પ્લસ પ્લસ. ઇનર લૂપ છે એ શેના માટે, તો કે આપણે આ ઈચ એલિમેન્ટ છે એ કમ્પેર કરીએ છીએ અને એક્સચેન્જ કરીએ છીએ, તો એના માટે લૂપ આવશે આપણી જે લૂપ. નેક્સ્ટ લૂપ લ્યો જે. સ્ટાર્ટ ક્યાંથી કરશું, જે લૂપ. તો કે જુઓ તમે જ્યારે આઈ લૂપ સ્ટાર્ટ કરી ને, આઈ લૂપ 0થી સ્ટાર્ટ કરી, ત્યારે જે લૂપ 1થી સ્ટાર્ટ થાય છે. આઈની લૂપ 1થી સ્ટાર્ટ કરી, સેકન્ડ પાસમાં આપણે આઈની લૂપ 1થી સ્ટાર્ટ કરી, ત્યારે જેની લૂપ 2થી સ્ટાર્ટ થાય છે. થર્ડમાં આઈની લૂપ 3થી સ્ટાર્ટ કરી, ત્યારે જેની લૂપ 4થી સ્ટાર્ટ થાય છે. ધેટ મીન્સ કે જેટલા આઈ હોય એના કરતાં પ્લસ 1થી તમારી જેની લૂપ છે એ સ્ટાર્ટ થાય છે. સો અહીંયા આપણે આવશે જે ઇક્વલ ટુ આઈ પ્લસ 1. ક્યાં સુધી આવશે જેની લૂપ, તો કે લેસ ધેન n-1, અથવા તો n પણ લઈ શકો, કારણ કે છેલ્લા એલિમેન્ટનું આપણે કાંઈ કામ નથી. જે પ્લસ પ્લસ. હવે અંદર શું કરશું, તો કે શું કર્યું આપણે આમાં, જે કર્યું, બરાબર. અહીંયા આપણે જે ઓન પેપર જે કર્યું એ જ કોમ્પ્યુટરમાં કરવાનું છે. ઓન પેપર શું કર્યું, તો કે એલિમેન્ટને સ્વેપ કર્યા. તો અહીંયા પણ આપણે એલિમેન્ટને સ્વેપ જ કરવાના છે. તો સ્વેપનું કોડિંગ શું છે, તો કે ભાઈ થર્ડ એલિમેન્ટ લેવાનો કયો, તો કે ટેમ્પ. થર્ડ વેરિયેબલ ટેમ્પરરી વેરિયેબલ લીધો. એમાં શું કર્યું, તો કે જે તમારો એરે છે એનો ith એલિમેન્ટ એમાં નાખી દીધો. તમને સ્વેપિંગનું કોડિંગ ખબર જ છે કે ભાઈ ટેમ્પરરી વેરિયેબલ લઈને એક્સચેન્જ કરી નાખવાનું. એ ઓફ આઈ છે એ ટેમ્પમાં નાખો. એ ઓફ આઈ તમારો ખાલી થઈ ગયો છે, એટલા માટે એ ઓફ આઈમાં કોનો ડેટા નાખો, તો કે એ ઓફ જેનો ડેટા નાખો. હવે જેનો ડેટા ખાલી થઈ ગયો છે એમાં આપણે જે ટેમ્પરરી ડેટા સ્ટોર કરેલો હતો એ તમે નાખી દો જેમાં. સો અહીંયા એ ઓફ જે ઇક્વલ ટુ આવશે
ટેમ્પમાં જે કંઈ ડેટા હતો એ તમે જેને આપી દીધો. અહીંયા સ્વેપિંગ કમ્પ્લીટ થઈ ગયું, જેની લૂપ પૂરી થઈ ગઈ, આઈની લૂપ પૂરી. તો દેટ ઇઝ ધ વે ઓફ કોડિંગ ફોર યોર સિલેક્શન સોર્ટ. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો, અને મને જણાવો કે હવે આવા વિડીયો મૂકું તો તમને સમજાશે કે નહીં. થેન્ક યુ.